અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડર રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત। વિરમગામ માંડર રોડ પર માલનપુર ગામના પાટિયા નજીક વેગેનાર કાર અને ટાટા ટ્રીગો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108 માંડલ અને વિરમગામની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। શંખેશ્વરથી અમદાવાદ તરફ જતા કારને અકસ્માત નડ્યો હતો, જેમાં વૃદ્ધ દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતકોમાં અમદાવાદના નારણપુરના વતની કિરીટભાઈ ચમનભાઈ શાહ અને મીનાક્ષીબેન કિરીટભાઈ શાહ બંને પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કારમાં સવાર 3 લોકો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। સ્પીડ ઉપર